ફક્ત 2 મિનિટ. આપણા કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી અને પોતાનો અમૂલ્ય સમય આપી અને આપણા કાર્યક્રમને 4 ચાંદ લગાવવા બદલ આજના મુખ્ય અતિથિ શ્રી પ્રવીણભાઈ દરજી સાહેબનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ, કોલેજ પરિવાર અને સરદાર પટેલ એજ્યુકેશન બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના અધ્યક્ષ હિંમતભાઈ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કમલેશભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ રાયસિંગભાઈ ભોઈ સાહેબ, સહમંત્રી શ્રી જયકરભાઈ મહેકવાનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને કોલેજના આચાર્યશ્રીનો તો આભાર માનવો જ રહ્યો. આજે એટલા માટે માનવાનો, આમ તો મારે ના માનવો જોઈએ, પણ એટલા માટે માનવાનો કે આ સંઘની મંત્રી છું અને આ સંમેલન કરવાનું જે એમણે મને પરમિશન આપી એનું એમનો આભાર માનું. બાકી તો કોલેજના આચાર્ય એટલે પ્રોગ્રામ એમનો જ કહેવાય, માનવાનો ના હોય. પણ આ મને જે સંમેલન કરવાની પરમિશન આપી એટલા માટે હું એમનો આભાર માનું છું. અને તમને તો બોલાય જ કેમ, કારણ કે તમે તો મારી નાતના, હું કાયમ ક્લાસમાં કહેતી હોઉં છું કે મારી અને તમારી નાત એક. ભલે હું આ કોલેજમાં અધ્યાપિકા રહી, પણ જ્યારે તમે ભણીને અહીંયાથી જાઓ છો તો તમે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હું પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી. પણ હિનાબેનની ભાષામાં કહું કે કાયમ મને કહે છે અભૂતપૂર્વ વિદ્યાર્થી. તો આજે આપણને દરજી સાહેબે પણ કહ્યું કે તમે અપૂર્વ, અને રાયસિંગભાઈ ભોઈ સાહેબે પણ કહ્યું કે તમે અદ્ભુત વિદ્યાર્થી બનો. તે નાતે તમને કહું કે અમે જે કોલેજમાંથી આમંત્રણ મોકલ્યું, ખાસ કરીને બધા જ વિષયના અધ્યક્ષશ્રીઓએ અને કોલેજ પરિવારે, અને તમે અમારા આમંત્રણને માન આપી અહીંયા જે પધાર્યા છો એ સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોનો તહે દિલથી હું શુક્રિયા અદા કરું છું. અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાહેબની ભાષામાં નામી અનામી અને મારી ભાષામાં પ્રત્યક્ષ અને પરોક્ષ જેણે પણ સહકાર આપ્યો છે તે સર્વેનો આભાર માનું છું. અને ખાસ કરીને અમારા સેવક ભાઈઓ જે ખડે પગે ઊભા રહ્યા છે અને દરવાજા આગળ જે અમારો સ્ટાફ પરિવાર ઊભો રહ્યો છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરવા બદલ ડૉક્ટર પ્રવીણભાઈ વાઘેલા અને દિશાબેન, અને સ્ટેજ પાછળ દીપકભાઈ પરમાર અને હેમાબેન સોલંકીનો પણ હું હૃદયથી આભાર માનું છું. અસ્તુ. આમાં પધારેલા આપ સૌ વિદ્યાર્થીઓને જે પ્રતિભાવ ફોર્મ આપવામાં આવ્યા છે તે આપ ભરીને પાછા આપીને જશો. અને કાર્યક્રમના અંતે આપ સૌએ ભોજનમાં જોડાવાનું છે. અંતે રાષ્ટ્રગાન કરીને આપણે સૌ છૂટા પડીશું. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉજ્જલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાય જન ગણ
પરમ જ્યોતિ પ્રસરાવતો આ દીપક આપના સૌની શ્રદ્ધાનો પથદર્શક બને છે. હું મહેમાનોને દીપ પ્રાગટ્ય માટે આવકારું છું. एव रूपस्त्वं कर्म साध्य विघ्नकृत यावत् कर्म समाप्ति स्यात् तावदत्र स्थिरो भव. ॐ चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्योः अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत. ॐ तमसो मा ज्योतिर्गमय. ॐ मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्ति. નમૂના રૂપે આપણે આપણા આચાર્યશ્રીને મૂકી શકીએ. એક સમયની કોલેજની 700 વિદ્યાર્થીની સંખ્યાથી અત્યારે છેલ્લા 4 વર્ષમાં આનો જે ગ્રાફ છે તે અત્યારે લગભગ 3300 વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયો છે. તેમનો ખરો યશ તે આપણા આચાર્યશ્રીને જાય છે. આદરણીય મંચસ્થ મહેમાનો, આમંત્રિત વાલીગણ અને ઇનામથી પુરસ્કૃત વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, NS પટેલ આર્ટ્સ કોલેજ એની સ્થાપનાના 40મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે, ત્યારે એ કોલેજ વિથ અ ડિફરન્સના લોગો સાથે નવા અભ્યાસક્રમોના પીછા ઉમેરી રહી છે. તે સમયે આજનો આ પ્રસંગ એક અનેરો પ્રસંગ છે. વર્ષ દરમિયાન કોલેજમાં યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીઓ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ છે, તેમજ યુનિવર્સિટી અને રાજ્ય દ્વારા આયોજિત જુદી જુદી સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીઓ રનર્સઅપ અને દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવેલ છે, તે દરેક વિદ્યાર્થીઓનું સન્માન થાય એ ખૂબ જરૂરી છે. જેમ પ્રવીણભાઈએ પહેલાં કહ્યું તેમ કે 700ની મંજિલથી શરૂ કરી અને આજે 3000થી પણ વધુ વિદ્યાર્થીઓ ત્યાં NS પટેલ આર્ટ્સ કોલેજની અંદર પોતાનું વિદ્યા મેળવી રહેલ છે. ત્યારે વિદ્યાની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ કોલેજ એ સતત ચિંતાશીલ છે અને કાર્યરત છે. એક સમય એવો હતો કે એક સાથે જ વાર્ષિક દિન એ યોજવામાં આવતો હતો કે જેમાં આમંત્રિત મહેમાનો પણ હોય, એલ્યુમનાઈ એસોસિએશન પણ હોય અને ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓ પણ એક સાથે જ હોય. પરંતુ આજે મને કહેતા આનંદ થાય છે કે આજે આ કોલેજ એ આ વાર્ષિક કાર્યક્રમો દ્વારા ત્રિવિધ કાર્યક્રમ અહીંયા યોજી રહી છે. સવારમાં આપ સૌએ જોયું તેમ કે આ કોલેજના યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટેનો એક કાર્યક્રમ અલગ હોય કે જેની સાથે એલ્યુમનાઈ એસોસિએશન જોડાયેલ હોય. બપોર પછીના આ કાર્યક્રમની અંદર આપ સૌ વાલીગણ અહીંયા ઉપસ્થિત છો, ત્યારે તમારા બાળકો દ્વારા વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં જેઓએ ભાગ લઈ અને ઇનામ મેળવેલ છે તેને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. અને આવતીકાલે આપણો કોલેજનો વાર્ષિક દિન સવારમાં 9 વાગે યોજાશે કે જેમાં વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ વર્ગ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ રીતે ત્રિવિધ કાર્યક્રમો દ્વારા જુદી જુદી રીતે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે અને એની સાથે સાથે દરેક કાર્યક્રમની અંદર આપણે અતિથિ વિશેષ તરીકે એવા વ્યક્તિઓને બોલાવીએ છીએ કે જેઓ એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારતભરની અંદર પોતાના કાર્યક્ષેત્રની અંદર ખૂબ ઉત્તમ કાર્ય કરી
અને આજે સમાજમાં શોભાયમાન થઈ રહ્યા છે. એવા જ આજના આ પ્રસંગની અંદર આપણને જેઓ અતિથિ વિશેષ શ્રી સાંપડેલા છે તેવા ડૉક્ટર રોહિતભાઈ શુક્લ, કે જેઓ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ SPIESR એ સંસ્થામાં પ્રોફેસર તરીકે વર્ષો સુધી સેવાઓ આપેલી છે. તેઓ ગુજરાતમાં એમ કહી શકાય કે આદિવાસી માટે, સમાજમાં દબાયેલ વર્ગ માટે એ સતત ચિંતાશીલ રહ્યા છે. અને એની સાથે સાથે આદિવાસી માટે જે એમને કામ કરેલું છે એ ગુજરાતે જ નહીં પરંતુ ભારતભરમાં એની નોંધ લેવામાં આવે છે. દ્રષ્ટિ સામાયિકનું વર્ષોથી તેઓ સંપાદન કાર્ય કરે છે. એક નિડર વ્યક્તિત્વ છે. ઇકોનોમિક્સની અંદર જ્યાં સુધી મારો નાતો છે ત્યાં સુધી રોહિતભાઈ શુક્લ કોઈ પણ મિટિંગમાં હોય તો એમના વિચારો એ જ્યારે મૂકતા હોય ત્યારે દરેક વિચારની પાછળ એક લોજિક હોય અને એ વિચાર એ કોઈ પણ વ્યક્તિએ સ્વીકારવો જ પડે. એ માત્ર મીટિંગની અંદર બોલવાનું અથવા તો દ્રષ્ટિની અંદર સંપાદનનું કાર્ય એ પૂરતું નથી. તેઓએ અભ્યાસકીય કાર્યની અંદર PhD સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ એની સાથે સાથે એમના દ્વારા લખાયેલ વિવિધ પુસ્તકો, હમણાં જ ગુજરાતના અર્થતંત્ર ઉપરનું પુસ્તક એમનું પ્રસિદ્ધ થયેલું છે. એમાં સ્વર્ણિમ ગુજરાત જ્યારે નરેન્દ્ર મોદી સરકાર ઉજવી રહી છે તે સમયે ગુજરાતના દરેક પાસાઓના વિકાસને આવરી લઈ અને એમના દ્વારા લખાયેલું એક ઉત્તમ પુસ્તક છે. એ જ રીતે અનેક પુસ્તકો એમને લખેલા છે. જુદા જુદા સામાયિકોમાં અનેક આર્ટિકલો એમના છપાયેલ છે. મેજર રિસર્ચ પ્રોજેક્ટ એમને ખૂબ કરેલા છે અને સતત ગુજરાતની ચિંતા જેઓ પોતાના સિરે ઉપાડેલ છે તેવા રોહિતભાઈ શુક્લ એ આજે જાણે આપણને અહીંયા મળ્યા છે ત્યારે આ સંસ્થા એનું અહોભાગ્ય સમજે છે. અને આપ સૌ વતી, આ કોલેજ પરિવાર વતી તેઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. એવા જ બીજા અતિથિ વિશેષ રમણભાઈ પટેલ, કે જેઓ આપણા જ છે, આપણા માના જ છે, આપણી સાથે જ સંકળાયેલા છે, પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે. કારણ કે રમણભાઈ એ શારદા હાઈસ્કૂલની અંદર જ ભણેલા છે. તેઓ વર્ષો સુધી સહકારી સંસ્થાઓમાં જોડાયેલા રહ્યા છે. ખેડા જિલ્લા સહકારી બેંકમાં પણ તેઓ ડિરેક્ટર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ત્યારબાદ હાલમાં તેઓ અમેરિકાની અંદર પોતાનો વસવાટ કરી રહ્યા છે. NRI છે, પરંતુ આ સંસ્થા સાથેનો એમનો નાતો એ અગાઢ છે. કારણ કે એમના જ વાણા કે જેઓ આપણી જોડે છે, આપણી સાથે છે. આપણે બધા જ એમને બહુ સારી રીતે સવારમાં આપણે તેમનું ખૂબ ઉમળકાભેર સન્માન કર્યું. કારણ કે ગત વર્ષે તેઓ અહીંયા અધ્યાપક તરીકે તો હતા, પણ સાથે સાથે વિદ્યાર્થી તરીકે પણ હતા. એવા રાજેશભાઈ કે જેઓના મામા શ્રી રમણભાઈ પટેલ છે, તેઓનું હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું અને આ કોલેજ પરિવાર વતી આપ સૌ વતી તેમને અહીંયા આવકારું છું. હિંમતભાઈને તો આપણે સૌ ઓળખીએ જ છીએ, આપણા જ છે. એમની ઓળખ એક જ છે કે 70 વર્ષના એવું કહી શકાય કે નવયુવાન છે. એમને જ્યારે પણ જોઈએ એ સતત કાર્ય કરતા હોય અને સમાજની અંદર જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. એ વિદ્યાર્થીઓની અંદર જો કોઈ નિષ્ક્રિયતા આવી ગઈ હોય તો એની કોલસા ઉપરની જે રાખ છે એને ખંખેરવાનું કાર્ય એ હિંમતભાઈ સાહેબ કરે છે. અને અહીંયા જ્યારે આપણા સૌની વચ્ચે છે ત્યારે આપ સૌ વતી હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રતીક્ષાબેનની તો ઓળખ જ ના હોય, કારણ કે મારા કરતાં વધુ તમે ઓળખો છો. એમનો પરિચય આપવો એ મારા માટે બહુ મુશ્કેલ છે, કારણ કે હું તો એમને 5-6 વર્ષથી ઓળખું છું, પણ તમે તો બધા એને છેલ્લા 25 વર્ષથી ઓળખો છો. અને દરેક વિદ્યાર્થીઓના એક માર્ગદર્શક, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે.
એવા પ્રતીક્ષાબેન પણ અહીંયા મંચસ્થ છે, ત્યારે તેઓનું પણ આપ સૌ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. મારે માત્ર વાલીઓને એક બે વાત કરવી છે, કારણ કે આ સંસ્થા એ વિદ્યાર્થીઓ તમે જ્યારે ત્યારે એક વિશ્વાસ સાથે અહીંયા તમારા બાળકને આ કોલેજની અંદર પ્રવેશ અપાવો છો. એ તમારો જે વિશ્વાસ છે એ વિશ્વાસને જીતવા માટે અમે સતત કાર્ય કરીએ છીએ. દુઃખ એ વાતનું છે કે બાળકો તો તમારા તૈયાર થઈ રહ્યા છે, બાળકની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે અમે ખૂબ પ્રયત્નશીલ છીએ અને તમારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટે અમે બધા જ કાર્યો કરીએ છીએ. પરંતુ દુઃખ એ વાતનું છે કે આપણા બાળકો અહીંયા ભણે છે, અમે વર્ષમાં 2 થી 3 વખત વાલીઓને અહીંયા બોલાવીએ છીએ. આજે 3000 બાળકો અહીંયા ભણતા હોય અને વાલીઓ માત્ર 50 થી 100 હાજર હોય, એ અમારા માટે દુઃખદ બાબત છે. દુઃખદ એ રીતે છે કે તમારા બાળકો અહીંયા ભણે છે, તમારા બાળકોનું અહીંયા સન્માન થાય છે અને તમારા જ બાળકોને જો તમે સન્માનિત કરવા 1 કલાકનો અથવા તો 2 કલાકનો સમય નહીં કાઢો તો એ જ બાળકો મોટા થઈ અને તમને બધાને પ્રશ્ન કરશે કે તમે અમને જન્મ આપ્યો, અમે સારું શિક્ષણ લીધું, પણ તમે અમારા માટે 2 કલાકનો સમય કાઢ્યો છે ખરો? કારણ કે આજે નાના બાળકો માટે આપણે જેટલા ચિંતાશીલ છીએ, નાનું બાળક જ્યારે કેજીમાં ભણતું હોય ત્યારે દર અઠવાડિયે મિટિંગ થતી હોય, વાલી મિટિંગ, અને એમાં આપણે દોડીને જતા આવીએ. 8મામાં ભણતું બાળક હોય, 10મામાં ભણતું હોય, 12મા ધોરણમાં ભણતું હોય, એમાં જેટલા તમે ચિંતાશીલ છો એટલા તમે આ કોલેજમાં ભણતા બાળક માટે ચિંતાશીલ નથી. ખરેખર વાસ્તવિકતા એ છે કે અત્યારે જ ચિંતા કરવાની જરૂર છે, કારણ કે તમારા બાળક માટે અમે જે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્નમાં ક્યાંય પણ ઉણપ હોય તો તમે અમને દિશા સૂચન કરી શકો છો. અને દુઃખ એ બાબતનું છે કે તમારા બાળકોના જે પરિણામો છે એનાથી તમે જો સંતોષ માનશો અને જે કંઈ પુસ્તકીય જ્ઞાન દ્વારા ડિગ્રી મેળવેલી છે એને તમે પૂરતી માનશો તો તમારું બાળક એ આ 21મી સદીમાં ક્યાંક ભટકી ન જાય એની ચિંતા કરવાની તમારે જરૂર છે. અને એટલા માટે જ વર્ષમાં 2 થી 3 વખત અમે તમને અહીંયા બોલાવીએ છીએ. તમે એમના દ્વારા જે કળાઓ અહીંયા પ્રદર્શિત થયેલી છે એને તો સન્માનિત કરશો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તમારા બાળકની અંદર જે કળાઓ છે એ કળાઓને બહાર લાવવા માટે 40મા વર્ષમાં કોલેજ પ્રવેશી ચૂકી છે ત્યારે અમે વર્ગ સુશોભન હરીફાઈ હમણાં 2 દિવસ પહેલા કરી 25મી તારીખે, અને એમાં તમારા બાળકે કેવા કલર પૂર્યા છે, એને એક ભીતને કેવું નવ સર્જન કર્યું છે, એ જોવા માટે તમારી જરૂર છે અહીંયા. કારણ કે તમારું બાળક એ ઘરે આવે છે, મોડું આવે છે, તમને બધાને ચિંતા થાય છે, તમે એને મોબાઈલ આપો છો, એ મોબાઈલ ઉપર અડધો કલાકે તમે કોન્ટેક્ટ કરો છો. એ જેટલી ચિંતા કરો છો એના કરતાં વિશેષ ચિંતા કરવાની જરૂર છે કે એને જે તૈયાર કર્યું છે એને તમે જોવા માટે થોડોક સમય કાઢો. અહીંયા અમારી એક ભીત ઉપર એને સંદેશો આપ્યો છે, એ સંદેશો વાંચવા માટે તમે આવો અને એ સંદેશો વાંચી અને તમે જુઓ કે તમારું બાળક એ કઈ તરફની પ્રગતિ કરવા માંગે છે અને એ પ્રગતિમાં તમે એને કઈ રીતે મદદરૂપ થઈ શકો છો. એટલા માટે જો થોડો સમય આપશો તો હું એમ માનું છું કે આવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ એ આજે જે રીતે કાર્યરત છે એનાથી પણ વિશેષ કાર્યરત થઈ શકશે, પણ જરૂર છે માત્ર તમારા સહયોગની, અને એ જ સહયોગ સાથે હું મારી વાતને વિરામ કરું છું. અસ્તુ. ઘેરો છુપાવીને બેઠું છે, જાણે કહે છે ઘૂંઘટ કા કપટ ખોલ રે તોહરે પિયા મિલેંગે. ગાંધીજીએ કહ્યું છે પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં પણ વધારે છે. તો આજે મંચ પર બિરાજમાન મહાબળોનું રત્નથી એ અમૂલ્ય પુસ્તકથી સ્વાગત કરીશું. હું NS પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર શુક્લનું પુસ્તક અને શાલ અર્પણ કરી સ્વાગત કરવા આમંત્રિત કરું છું. હવે હું મૌલેશભાઈને આમંત્રિત કરીશ કે તે હિંમતભાઈને પુસ્તક આપી તેમનું સ્વાગત કરે.
પ્રતીક્ષાબેનને આમંત્રિત કરીશ કે તે રમણભાઈને પુસ્તક આપી એમનું સ્વાગત કરશે અને સાથે મોહનભાઈ જોડાશે જેથી તેમનું શાલ ઓઢાડી પણ સ્વાગત થઈ શકે. ખૂબ ખૂબ આભાર. વાલી સંમેલનના કાર્યક્રમમાં મંચસ્થ શ્રી રમણભાઈ પટેલ એ એનઆરઆઈ છે. ઘણા વર્ષો સુધી એમણે ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં મેનેજર તરીકેની કામગીરી ખૂબ સુપેરે બજાવેલી છે. બેંકમાં મેનેજરની સાથે ઈશ્વર અને મનુષ્ય બંનેની સેવા કરવાની એમની જે ધગશ છે તે પણ ઘણી નોંધનીય છે. તો આ પ્રસંગે એવો ઉપસ્થિત છે ત્યારે મંચસ્થ રોહિતભાઈ શુક્લ સાહેબ અને આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલને વિનંતી કે તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરે. સેકન્ડ, રોહિત સાગર TYBAમાં સમગ્ર કોલેજમાં તૃતીય નંબર મેળવવા બદલ. પાંડે શ્રદ્ધા સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષામાં 2009માં SYBAમાં વધારે ગુણાંક પ્રાપ્ત કરી કોલેજમાં દ્વિતીય આવવા બદલ. નેક્સ્ટ, ડાબી અલ્પાએલ સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષા 2009માં SYBAમાં વધારે ગુણાંક પ્રાપ્ત કરી કોલેજમાં તૃતીય આવવા બદલ. રાણા જાગૃતિએ સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષા 2009માં FYBAમાં વધારે ગુણાંક પ્રાપ્ત કરી કોલેજમાં દ્વિતીય આવવા બદલ. પટેલ મયુરકુમાર જે સરદાર પટેલ યુનિવર્સિટી 2009 પરીક્ષામાં FYBAમાં વધારે ગુણાંક પ્રાપ્ત કરી કોલેજમાં તૃતીય આવવા બદલ. પ્રજ્ઞા એમ રાવલજી સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષા 2009માં TYBA સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટી પ્રથમ આવવા બદલ સ્વર્ગસ્થ જયંતીલાલ હિરજીભાઈ ભટ્ટના તથા સરસ્વતીબેન ભટ્ટ જુનાગઢ સંસ્કૃત પારિતોષિક. રઘુવીર ડી રાજ સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષા 2009માં SYBA સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટી પ્રથમ આવવા બદલ સ્વર્ગસ્થ જયંતીલાલ હિરજીભાઈ ભટ્ટ તથા સરસ્વતીબેન ભટ્ટ જુનાગઢ સંસ્કૃત પારિતોષિક. વિપુલ કે વનકર સરદાર પટેલ યુનિવર્સિટી પરીક્ષા 2009માં SYBA સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટી ચતુર્થ આવવા બદલ સ્વર્ગસ્થ જયંતીલાલ હિરજીભાઈ ભટ્ટ તથા પાંડે શ્રદ્ધા સરદાર પટેલ યુનિવર્સિટી 2009 SYBA સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટીમાં 5મા આવવા